હેલો વિદ્યાર્થીઓ, હું તમને આજે કેટલાક ચોપડીના ઉદાહરણોમાં એકમના કારણે ભાવમાં જે ફેરફાર થાય છે તેની સમજૂતી આપીશ. અહીંયા ઉદાહરણ 12નો પ્રશ્ન તમે જોઈ રહ્યા છો, જેમાં અહીં 4 વસ્તુઓ જે આપણને આપી છે: ચોખા, દૂધ, બ્રેડ, કેળા. તો અહીં ચોખાની જ્યારે આપણે વાત કરીએ તો ચોખાનો જે વપરાશ છે 2016 અને 2015માં ચોખાનો જે વપરાશ છે એ આપણને કિલોગ્રામમાં આપેલો છે, એટલે કે વપરાશનો એકમ કિલોગ્રામ છે. તો ભાવ પણ આપણને કિલોગ્રામના જ આપેલા છે. એ જ રીતે દૂધની આપણે જો વાત કરીએ તો એમાં પણ વપરાશ લીટરનો છે અને જે ભાવ છે એ પણ આપણને લીટરના જ આપેલા છે. અને એ જ પ્રમાણે જો આપણે બ્રેડની વાત કરીએ તો એમાં પણ વપરાશ કિલોગ્રામમાં છે અને એના જે ભાવ છે 50 અને 45 રૂપિયા એ પણ કિલોગ્રામના જ આપેલા છે. અને કેળાની વાત કરીએ તો ડઝનમાં વપરાશ છે અને એના ભાવ જે 30 અને 36 છે એ પણ આપણને ડઝનના જ આપેલા છે. આમ અહીં જે મૂલ્યો છે એના એ જ મૂલ્યોને આપણે સ્વીકારવાના છે. એટલે આધાર વર્ષ જે છે અહીંયા તમારે એ પણ ધ્યાન રાખવાનું છે કે આધાર વર્ષ જે 2015 છે એ આધાર વર્ષનો જથ્થો એટલે Q0 અને આધાર વર્ષનો ભાવ એટલે P0. અને એ જ પ્રમાણે 2016 એ ચાલુ વર્ષ છે, જેનો જથ્થો આપણે Q0 કહીશું અને એનો જે વપરાશ છે એ આપણે P0 કહીશું. તો અહીંયા આધાર વર્ષનો ભાવનો જથ્થો P0 અને ચાલુ વર્ષનો જે ભાવ અને જથ્થો છે, ચાલુ વર્ષનો જે ભાવ છે એ કહેવાશે P1 અને એનો જથ્થો કહેવાશે Q1. અને એ મૂલ્યો પ્રમાણે જ અહીં જે મૂલ્યો દેખાય છે એ જ મૂલ્યોને સ્વીકારી અને આપણે આગળ ગણવાનું છે. એટલે તમે જોશો અહીંયા કે Q0ની અંદર Q0નું આખું કોલમ જો તમે જુઓ છો તો તમને જોવા મળશે કે 39, 45, 30 જે કિંમતો છે. તો અહીંયા Q0માં જે કિંમતો છે, Q0માં કિંમતો છે 39, 45, 30, એ જ કિંમતો સીધી ત્યાં ઉપયોગમાં લીધી છે. અને એ જ પ્રમાણે જ્યારે આપણે P1ની વાત કરીએ તો P1ની કિંમતો જે છે 40, 44, 50, 36, તો એ જ કિંમતો અહીં આપણને આપેલી હતી. P1ની કિંમતો બરાબર છે, કઈ આપી છે P1ની કિંમતો? 40, 45, 40, 44, 50, 36. અને એ જ કિંમતોનો સીધો ત્યાં ઉપયોગ થયો છે નીચે, બરાબર છે. અને આ જ પ્રમાણે જથ્થામાં તો કોઈ ફેરફાર કરવાનો નથી, માટે આ જે કિંમતો હતી ઉપર પ્રશ્નમાં જે કિંમતો હતી એ જ કિંમતોનો અહીંયા ઉપયોગ થયેલો છે. બીજું એક ઉદાહરણ જોઈએ, ઉદાહરણ 13. ઉદાહરણ 13માં પણ અહીં આપણે જે ફેરફાર કરવાના છે, અહીં વસ્તુઓ આપણને કુલ વસ્તુઓ આપી છે 5 વસ્તુઓ આપી છે, બરાબર છે. તો પહેલાં હું આ 4 વસ્તુઓની અહીં જે સ્ક્રીન પર દેખાઈ રહી છે એની વાત કરીશ. તો વસ્તુ એની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે વસ્તુ એનો વપરાશ અહીંયા ચાલુ વર્ષ અને વર્તમાન વર્ષ બંનેનો વપરાશ અહીંયા આપણને આપેલો છે. આ જે મૂલ્યો છે એ Q0ના મૂલ્યો છે. 2015નો જથ્થો Q0 કહેવાશે, જ્યારે 2016નો જથ્થો એ Q1 કહેવાશે. અને એ જ પ્રમાણે અહીંયા આપણને જે કિંમતો આપ્યા છે, ભાવના જે મૂલ્યો આપ્યા છે એ 2015નો ભાવ P1 અને 2015નો ભાવ P0 અને 2016નો ભાવ P1 કહેવાશે. ઓકે. અને હવે એમાં જે ફેરફારો કરવાના છે એની જ્યારે આપણે વાત કરીશું તો ફેરફારોમાં એવું થાય છે કે વસ્તુ એની જ્યારે વાત કરીએ છીએ તો વસ્તુ એનો વપરાશ જે છે 1 કિલોગ્રામમાં છે, જ્યારે આપણને ભાવ જે આપ્યો છે 300 રૂપિયા અને 440 રૂપિયા જે ભાવ આપ્યો છે એ 20 કિલોગ્રામનો ભાવ છે.
તો આ ભાવને આપણે 1 કિલોગ્રામના ભાવમાં રૂપાંતરિત કરવો પડશે. તે રૂપાંતરિત આપણે કેવી રીતે કરીશું એની વાત સમજીએ. તો અહીં જે ભાવ છે એ છે 20 કિલોના ભાવ. તો એ 20 કિલોના ભાવને આપણે કિલોગ્રામના ભાવમાં ફેરવવાનો છે અને એ કેવી રીતે કરવાનું છે એ અહીં સમજાવું છું. તો અહીં તમે આ જે 20 કિલો જે છે તેના બદલે લખશો 1 કિલો અને ભાવમાં પણ 20 વડે ભાગી નાખશો એટલે એ ભાવ લખાઈ જશે 15 રૂપિયા અને 22 રૂપિયા. ઠીક છે. તો વસ્તુ એનો જે ભાવ છે એ કિલોગ્રામનો ભાવ અહીં તમે ગણતરીમાં લેશો. બરોબર છે. એ જ પ્રમાણે જ્યારે બીની વાત કરીએ તો ત્યાં પણ ક્વિન્ટલનો ભાવ છે. વપરાશ છે કિલોગ્રામમાં, વપરાશ કિલોગ્રામમાં છે અને ભાવ જે આપ્યો છે 700 અને 500 એ શેનો ભાવ છે? ક્વિન્ટલનો ભાવ છે. ક્વિન્ટલ એટલે શું કહેવાય વળી? ક્વિન્ટલ એટલે 100 કિલો. તો આ 100 કિલોના ભાવ આપણને આપ્યા છે. તો આપણે શું કરવું પડશે? આ ભાવને આ જે ક્વિન્ટલનો જે ભાવ છે એ 100 કિલોનો ભાવ છે તો એને આપણે ક્રોસ કરી દઈશું અને તેના બદલે લખીશું 1 કિલોનો ભાવ. તો અહીં 100 કિલોની જગ્યાએ 1 કિલો અને 500 ને 100 વડે ભાગીએ એટલે આવે 5 અને અહીં આવશે 7. તો આમ અહીં ભાવમાં ફેરફાર થયો. એ જ રીતે વસ્તુ સીની જ્યારે વાત કરીએ તો અહીંયા વસ્તુ સીમાં જે વપરાશ છે એ તમને ગ્રામમાં આપ્યો છે. બરાબર છે. તો આપણે એ ગ્રામના વપરાશને જ કિલોગ્રામમાં ફેરવી દઈએ છીએ. બરાબર છે. તો એ ગ્રામના વપરાશને જો કિલોગ્રામમાં ફેરવીએ તો શું લખાશે? તો અહીંયા 1200 ગ્રામ જે છે અને 2000 ગ્રામ જે છે એના બદલે તમારે અહીં લખવાનું થશે 1200 ગ્રામ એટલે 1.2 કિલોગ્રામ કહેવાય. અને એ જ રીતે 2000 ગ્રામ એટલે 2 કિલોગ્રામ કહેવાય. તો અહીં મેં વપરાશ જે છે એમાં આ પ્રમાણે ફેરફાર કર્યો છે. બરાબર. એટલે હવે જો તમે જુઓ તો વસ્તુ સીમાં વપરાશ કિલોગ્રામમાં છે. વસ્તુ સીનો વપરાશ કિલોગ્રામમાં છે. બરાબર. તો આ જે ભાવ છે 60 અને 75 એ પણ કિલોગ્રામનો જ છે. એટલે ત્યાં હવે કોઈ ફેરફાર કરવાનો રહેતો નથી. અને વસ્તુ ડીની વાત કરીએ. વસ્તુ ઈ ડી બંનેમાં એવું છે કે જે વપરાશ છે વસ્તુ ડીમાં વપરાશ મીટરમાં છે અને જે ભાવ આપ્યો છે 15 અને 14.25 એ મીટરનો જ છે. એટલે ત્યાં પણ કોઈ ફેરફાર કરવાનો થતો નથી. અને ઈમાં પણ એવું છે વપરાશ લીટરમાં છે તો ભાવ 36 અને જે 32 છે એ પણ લીટરનો જ છે. એટલે ત્યાં પણ કોઈ ફેરફાર કરવાનો થતો નથી. અને જ્યારે એફમાં વસ્તુ એફમાં અહીં એવું થઈ રહ્યું છે કે વસ્તુ એફમાં વપરાશ નંગમાં છે અને ભાવ જે છે 36 અને 30 એ ડઝનનો છે. તો આપણે એ ભાવને નંગના ભાવમાં ફેરવવો પડશે. તો એ નંગના ભાવમાં ફેરવવા માટે આપણે આ જે ભાવ છે 30 અને 36 બરાબર એ ભાવને નંગના ભાવમાં ફેરવવાનો છે. તો નંગના ભાવમાં ફેરવવા માટે આપણે શું કરીશું? તો જે ડઝન છે એના જગ્યાએ લખીશું આપણે 1 નંગના જગ્યાએ લખીશું ડઝનના જગ્યાએ લખીશું 1 નંગ અને જે ભાવ છે ત્યાં 30 ને આપણે 12 વડે ભાગીશું. બરાબર. 30 ને આપણે 12 વડે ભાગીશું. બરાબર. એટલે આવશે 2.5 રૂપિયા ભાવ થઈ જશે. ઓકે. અને 36 ને જ્યારે આપણે 12 વડે ભાગીશું એટલે થઈ જશે 3 રૂપિયા ભાવ. તો આમ વસ્તુ એફમાં
ભાવમાં આ પ્રમાણે ફેરફાર થશે અને હવે આ મૂલ્યો સાથે આપણે પ્રશ્નને ગણવાનો થશે. તો તમે જે ફેરફારો જોયા અહીંયા, કિંમતોમાં જે ફેરફારો જોયા અને એના કારણે પ્રશ્નનું જે સ્વરૂપ થયું એ આ પ્રમાણે થયું. તો 2015ના P0ના મૂલ્યો બદલાઈને 15, 5, 60, 14.25, 32 અને 2.5 થયા અને એ જ કિંમતો તમે નીચે અહીંયા કોષ્ટકમાં જોઈ રહ્યા છો. 15, 5, 60, 14.5, 32 અને 2.5 અને એ જ પ્રમાણે આપણે જ્યારે 2016ની વાત કરી છે તો 2016માં P1ના જે મૂલ્યો છે એ P1ના મૂલ્યો તમે જોઈ રહ્યા છો. શું છે? 22, બરાબર, 7, 75, 15, 36 અને 3 અને એ જ મૂલ્યો અહીં આપણે જ્યારે પ્રશ્ન જોઈ રહ્યા છે એમાં જોઈ રહ્યા છે 22, 7, 75, 15, 36 અને 3. તો આ પ્રમાણે અહીં ભાવમાં ફેરફાર થાય છે, બરાબર છે. અને આ કિંમતો સાથે આગળ પ્રશ્ન ગણી રહ્યો છે. ત્યાર પછી જોઈએ ઉદાહરણ 18. ઉદાહરણ 18માં પણ અહીં આપણે જોઈ રહ્યા છીએ કે વસ્તુનો જે વપરાશ છે એટલે કે જથ્થો 2014માં આધાર વર્ષમાં અહીંયા આપ્યો છે જથ્થો, વર્તમાન વર્ષનો જથ્થો આપ્યો નથી. તો આ જે જથ્થો છે એના એકમો જો તમે ધ્યાનથી જુઓ અને ભાવ અહીં જે 2014 અને 2015ના જે ભાવ આપ્યા છે એ ભાવ માટેના જે એકમો છે અહીં ઉપર આપ્યા હોય છે, બરાબર છે. તો આ બધાને જો જ્યારે તમે ધ્યાનથી જુઓ છો ત્યારે તમને સમજાશે કે ઘઉંની અંદર ઘઉંમાં એક પરિસ્થિતિ થઈ રહી છે. ઘઉંમાં તમે ધ્યાનથી જુઓ તો એમાં ઘઉંનો વપરાશ કિલોગ્રામમાં છે, જ્યારે એનો ભાવ 1600 ને 1800 રૂપિયા જે ભાવ આપ્યો છે ક્વિન્ટલનો આપ્યો છે. તો આપણે એ વપરાશ કિલોગ્રામમાં છે તો 1 કિલોનો ભાવ આપણી પાસે હોવો જોઈએ. તો હવે એ ભાવ આપણે કેવી રીતે લઈશું? તો સૌ પ્રથમ આપણે શું કરીશું? આ જે ક્વિન્ટલનો ભાવ છે એટલે 100 કિલોનો ભાવ કહેવાય. તો આપણે સૌથી પહેલાં તો એ જે ક્વિન્ટલ છે એ ક્વિન્ટલના ત્યાં શું લખવાનું થાય? ક્વિન્ટલને બદલે આપણે લખવાનું થાય 1 કિલોગ્રામ, 1 kg. ઓકે. અને 100 કિલોનો ભાવ હતો 1600 ને 1800, તો ત્યાં 100 વડે ભાગો એટલે એ ભાવ લખાઈ જશે 16 અને 18 રૂપિયા. તો આમ ઘઉંના ભાવમાં આ પ્રમાણે ફેરફાર થાય છે. હવે એ જ રીતે ચોખાની વાત કરીએ તો ચોખાના ભાવમાં જ્યારે આપણે ચોખાના ભાવની વાત કરીએ તો ચોખામાં પરિસ્થિતિ શું થઈ રહી છે? ચોખાનો વપરાશ છે કિલોગ્રામમાં અને ભાવ જે આપ્યો છે 40 અને 45 જે ભાવ આપ્યો છે એ કિલોગ્રામનો જ ભાવ આપ્યો છે, માટે ત્યાં કોઈ ફેરફાર કરવાનો થતો નથી. એ જ રીતે જ્યારે આપણે તુવેર દાળની વાત કરીએ તો તુવેર દાળમાં પણ એ સ્થિતિ થઈ રહી છે કે એમાં પણ જે વપરાશ છે એ કિલોગ્રામમાં છે અને ભાવ જે આપ્યો છે 60 અને 120 એ કિલોગ્રામનો જ આપ્યો છે, તો ત્યાં પણ કોઈ ફેરફાર કરવાનો થતો નથી. એ જ પ્રમાણે જ્યારે આપણે તેલની વાત કરીએ તો તેલમાં વપરાશ લીટરમાં છે, ભાવ આપ્યો છે 80 ને 90, એ લીટરનો જ આપ્યો છે, માટે ત્યાં પણ કોઈ ફેરફાર કરવાનો થતો નથી. કાપડની વાત કરીએ તો કાપડમાં ફરી પાછું આપણને અહીંયા વપરાશ છે મીટરમાં, કાપડમાં વપરાશ મીટરમાં છે અને જે ભાવ આપ્યો છે 30 અને 45 એ મીટરનો જ આપ્યો છે, માટે ત્યાં પણ કોઈ ફેરફાર કરવાનો થતો નથી. અને એ જ પ્રમાણે કેરોસીનની વાત કરીએ તો કેરોસીનમાં વપરાશ જે આપ્યો છે એ લીટરમાં આપ્યો છે અને ભાવ 28 અને 35 રૂપિયા જે છે એ લીટરનો જ આપ્યો છે, માટે ત્યાં પણ કોઈ ફેરફાર કરવાનો થતો નથી. આમ આ પ્રમાણે માત્ર ફેરફાર કરવાનો થયો ઘઉંના ભાવમાં.
અને ઘઉંના એકમમાં. તો એ જ ફેરફાર સાથે જ્યારે આપણે સોલ્યુશન જોઈએ છીએ, અહીં નીચે સોલ્યુશન જોઈએ છીએ, ત્યારે ઘઉંમાં જે 35 કિલોગ્રામ વપરાશ છે અને ભાવ છે એના 16 અને 18. તો અહીંયા નીચે એ જ પ્રમાણે તમે જોશો કે 35 અને 16 અને 18 જ એના ભાવ અને વપરાશની માહિતી થાય છે. બાકી બધા જે મૂલ્યો છે એ એઝ ઇટ ઇઝ અહીંયા જેમ આપણને દેખાઈ રહ્યા છે એ જ મૂલ્યોનો એઝ ઇટ ઇઝ અહીંયા ઉપયોગ થઈ રહ્યો છે. મુખ્ય ફેરફાર શેમાં થયો છે? તો ઘઉંમાં થયો છે. અને કેમ થયો છે એ તમે અહીંયા જુઓ.